દેવભૂમિ દ્વારકા જિલ્લા દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો જિલ્લો છે. અમારા જિલ્લામાં જે છે 235 કિલોમીટરના દરિયાકાંઠા આવે છે અને અમારા જિલ્લાના દરિયાઈ વિસ્તારમાં 23 જેવી ટાપુઓ છે, જે પૈકી 21 નિર્જન છે અને અહીંયા કાયદેસર પ્રતિબંધ વર્જિત છે. તેમ છતાં અમારા 21 પૈકી 7 ટાપુઓ પર ઘણા નાના મોટા ધાર્મિક અને કમર્શિયલ બાંધકામ કરવામાં આવેલ હતું. એ જ્યારે પોલીસ અને ફોરેસ્ટ ખાતાના ધ્યાન ઉપર આવ્યું તો છેલ્લા અમુક દિવસોથી અહીંયા એક ડિમોલિશનની કામગીરી પણ ચાલુ હતી, જેના આધારે 7 ટાપુઓ જેના ઉપર બાંધકામ હતા એ સંપૂર્ણ રીતે જે બાંધકામ છે એ કાઢવામાં આવેલ છે. એ જે 7 ટાપુ છે એનું નામ છે ખારા મીઠા ચૂસના, આશાબા, ધોરીઓ, ધબધબો અને સમયાણી અને બેદર ટાપુ. અહીંયા કુલ 36 ધાર્મિક અને કમર્શિયલ બાંધકામ જે છે દૂર કરવામાં આવેલ છે. આપને જણાવી દઉં કે જે ટાપુઓ છે અમારા દરિયાઈ સુરક્ષા માટે ખૂબ જ અગત્યનો છે. અહીંયા પહેલાં જ્યારે દાન ચોરી હતી, ડ્રગ્સ અને આર્મ્સની દાન ચોરી હતી, ત્યારે અમારા ટાપુ પર એવા ડોક્યુમેન્ટેડ કેસીસ છે કે અહીંયા ડ્રગ્સની લેન્ડિંગ પણ થઈ ગઈ છે. તો જે આઇલેન્ડ છે ખૂબ જ અગત્યનો છે, એટલા માટે જે ડ્રાઈવ હતી ખૂબ જ અગત્યની હતી.